ધાનપુર તાલુકાના દુધામલી ગામે લાખોના ખર્ચે બનેલ શિક્ષક ક્વાર્ટર્સ 5 વર્ષથી ધૂળખાય છે। ધાનપુર તાલુકાના દુધામલી ગામે 5 વર્ષથી નવીન ક્વાર્ટર શિક્ષકોને રહેવા માટે બનાવવામાં આવેલ છે। શિક્ષકોના 3 મંજિલની મકાન ખંડેર હાલતમાં જોવા મળે છે। ગામના જાગૃત નાગરિકે મીડિયાના મકાન વિશે ધ્યાન દોરતા સ્થળ પર કરવામાં આવ્યું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ। સ્થાનિક નાગરિકે મીડિયા સમક્ષ જણાવતા આક્રોશ સાથે જાગૃત નાગરિકે આ શિક્ષકોને રહેવા માટે 3 માળનું મકાન બનાવવામાં આવ્યું છે। આથી 5 વર્ષ પહેલા મકાન શિક્ષકોને રહેવા માટે બનાવવામાં આવ્યું। આદિ સુધી અહીં કોઈ શિક્ષકો રહેવા માટે આવ્યા નથી। આ શિક્ષક ક્વાર્ટર્સનું લાઇટ હાલ ચાલુ છે। લાઇટ બિલ વિશે સ્થાનિકે પૂછપરછ કરતા લાઇટ બિલ દુધામલી પ્રાથમિક શાળાના આચાર્ય બિલ ભરે છે તેમ સ્થાનિક નાગરિક દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું કે 5 વર્ષથી બનેલ શિક્ષક ક્વાર્ટર્સમાં શિક્ષકો રહેતા નથી કે રહેવા માટે આવતા નથી। હજી ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે કે શું કેમ 5 વર્ષથી બનેલ 3 મંજિલીના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી। હાલ આ લાખો રૂપિયાના ખર્ચે બનેલ શિક્ષક ક્વાર્ટર્સ ખંડેર હાલતમાં છે કે કેમ નકલી ક્વાર્ટર્સ સરકારી શિક્ષક ક્વાર્ટર્સનો હાલ અધૂરું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। શાનું મકાન બનાવવામાં આવેલું છે? શિક્ષકોને રહેવા માટેનું શિક્ષક ક્વાર્ટર મકાન કેટલા વર્ષથી બનેલું? આજે 5 વર્ષ થઈ ગયા। અહીંયા રહે છે શિક્ષકો? અહીંયા કોઈ રહેતું નથી। આજે આનું કોઈ રણી ધણી જેવું કોઈ છે નહીં। કોઈ આવીને ઊભો નથી રહેતો, નથી કોઈ અધિકારી આવતો કે નથી આનો કોન્ટ્રાક્ટર આવતો કે કોઈ અહીંયા આવતું જ નથી। એટલે અહીંયા આ જે બિલ્ડિંગ બનાવી કેટલા 3 માળની બિલ્ડિંગ છે? હાજી। તો એની અંદર બનાવી કેટલા ટાઈમ થયો બનાવતા? 5 વર્ષ થઈ ગયા। કોના માટે બનાવેલી છે? શિક્ષકોને રહેવા માટેનું શિક્ષક ક્વાર્ટર। શિક્ષક ક્વાર્ટર? હા। કયું ગામ લાગે? દુધામલી। તો એના વિશે શું કહેશો તમે? આજે આ મકાન કરોડોના ખર્ચે બનેલું છે। આ કરોડોના ખર્ચે મકાન બનેલું છે તો અહીંયા કોઈ ગરીબ માણસને કોઈને આપ્યું હોત તો ગરીબ માણસ રહેત। આજે નથી શિક્ષકો રહેતા કે આની કોઈ દરકાર લેતું નથી। આજ સુધી કોઈનો કોન્ટ્રાક્ટર કે કોઈ આ સ્કૂલ દ્વારા કે કોઈ આચાર્ય કે આનું કોઈ કઈ જોતાય નથી। એનું સંચાલન કોણ કરે છે? સંચાલન કરવા વાળા તો કોઈ કહેતા નથી કે અમે આનું સંચાલન કરીએ છીએ એવું, પણ શિક્ષક આચાર્યના હાથમાં આવે। આનું લાઇટ બિલ કે એવું તો આચાર્યના હાથમાં આવે છે। આચાર્યના હાથમાં? હાજી। ત્યારે જે આ કે કોઈ આમ નકલી કચેરી બનાવેલી છે કે શું છે? કાયમ માટે તાળાને જે મકાનને કમ્પ્લીટ કલર મારીને શાનદાર બનાવેલું છે તો કેમ ખોલવામાં નથી આવતું? હા, કરોડોના ખર્ચાનું મકાન છે પણ કોઈ આનું કોઈ કહેતું જ નથી ને કે અમે આવું કરીએ કે તેવું કરીએ। અહીંયા કોઈ શિક્ષકો ઘણા જોવા માટે આવે છે, કઈ રહેવા માટે એવું પૂછે છે, પણ અહીંયા આનું ઉદ્ઘાટન કરેલું નથી હજી આજ દિન સુધી। કેટલો ટાઈમ થયો? 5 વર્ષ થઈ ગયા ને। 5 વર્ષ? હા। એક આવું બીજું મકાન હતું પેલી જગ્યાએ પણ એ કોન્ટ્રાક્ટરે નહીં બનાવ્યું, નકર આવા 2 મકાન હોત। 2 મકાનો? હા। એક મકાન નથી બનાવ્યું? એક તો નથી બનાવ્યું। કેમ નહીં બનાવવામાં આવ્યું? એ હવે આ ખાડો હતો અને એનું થોડું પૂરણ આવે એવું હતું એટલે કોન્ટ્રાક્ટરને ખોટ જતી હશે એટલે નથી બનાવ્યું। એટલે ડાયરેક્ટ ઓન પેપર ઉપર ચલાવી દીધું? એ તો હવે આપણને ખબર નથી। એમ એના વિશે શું કહેશો? એના વિશે તો હવે શું કહીએ, મકાન બન્યું નથી તો હવે એ સરકારે શું કર્યું એ આપણને ખબર નથી। શું નામ છે આપનું? દલપતસિંહ નગરસિંહ મોહનિયા, દુધામલી। કયો તાલુકો લાગે? ધાનપુર તાલુકો। રિપોર્ટર કિશન મોહનિયા, જિલ્લા બ્યુરો ચીફ, દાહોદ।